જે પણ મારા સ્વર્ણ સમાજ કહું છું, કારણ કે એ તો ભાઈ બ્રાહ્મણ આવે, ક્ષત્રિય આવે અને વૈશ્ય આવે, એટલે જે પણ કંઈક મારા સ્વર્ણ સમાજને, મારા દલિત સમાજમાંથી પણ અતિ દલિત જે લોકો છે ને, એમના માટે ચિંતા થઈ રહી છે ને, તો મારે તો એ જ કહેવું છે કે યાદ કરો, આપણા વડાપ્રધાન મોદી સાહેબે શું કીધું હતું कि वाल्मीकि समाज को गटर पे उतर के काम करने में एक आध्यात्मिक सुख प्राप्त होता है। तो भाई તમે લોકો આધ્યાત્મિક સુખ લઈ લો ને। આપને ખબર છે કે એક ગટરમાં ઉતરવા માટે જે વાલ્મીકि સમાજ ઉતરે છે ને, એ પોતાના જીવના જોખમે ઉતરે છે અને એના માટે એને પોતાની કેટલીક વખત તો જાન ગુમાવી દેવી પડે છે। અને એ જ વાલ્મીકि સમાજ ગટરમાં ઉતરે છે તેને ફૂલ દારૂ પીને ઉતરવું પડે છે, કારણ કે કોઈ માનવ એવી વિચાર ના કરી શકે એવા કામમાં એ ઉતરીને કામ કરે છે, ગંદા કામમાં। આજે મારા સ્વર્ણ સમાજને એમના માટે બહુ ચિંતા થઈ રહી છે, બહુ જ લાગણી થઈ રહી છે। તો મારે તો મારા સ્વર્ણ સમાજને એટલું જ કહેવું છે કે તમે તો 15% છો ને, અને 15%માંથી પણ 10% તો તમે અનામત લઈ લીધી છે EWS માં, તો કેમ પછી બાકીની તમે બીજી 10% અનામત વાલ્મીકિ સમાજને આપવા દેતા? કોને તમારી સરકારને, ભાજપની ને મોદી સરકાર છે, કહો કે વાલ્મીકિ સમાજ અને એ સિવાયના જે પણ કંઈક અતિ પીછડા રહી ગયા છે એમને તમે 10%ની બીજી અનામત આપી દો।